માંડ બંને પક્ષો તૈયાર થયા, વાતચીત માટે ગયા, બંને પક્ષોએ પોતપોતાના પ્રતિનિધિમંડળને મોકલ્યા અને જ્યારે વાતચીત છેલ્લા કેટલાક દિવસથી ચાલુ છે અને બીજી બાજુ ઈરાનમાં એમના જે સુપ્રીમ લીડર હતા આયતોલ્લા ખામેનાઈ એની અંતિમ વિધિ ચાલી રહી છે, એવા સમયે અમેરિકાએ વહેલી સવારે ઈરાનના 80થી વધારે સ્થળો પર હુમલો કરી દીધો કે જેવું ટ્રમ્પે નાટોની સમિટમાં જાહેર કર્યું કે હવે ઈરાન સાથે કોઈ વાતચીત નહીં થાય, સીઝ ફાયર પૂરું અને હવે અમે ઈરાનને ખતમ કરી નાખીશું. આ જે વાત કરી એની સાથે ભારતીય શેર બજારમાં દુનિયાભરના સ્ટોક માર્કેટને અસર થાય છે. 20 મિનિટની અંદર ભારતીય શેર બજારનો સેન્સેક્સ 1000થી વધારે પોઈન્ટ તૂટી ગયો, નિફ્ટી પણ 500થી વધારે તૂટી ગયો. અસામાન્ય ઘટનાક્રમમાં જ આટલો મોટો કડાકો ભારતીય શેર બજારમાં જોવા મળતો હોય છે. લાખો કરોડ રૂપિયા આ માણસની ઘેલછાના કારણે ભારતીય રોકાણકારોના ધોવાયા છે. યા તો તમારે લડવું હોય તો લડી લો આર પારનું યુદ્ધ, અને યા તમારામાં નથી ત્રેવડ તો પછી વાતચીત કરીને પૂરું કરો, સમાધાન કરો. પણ જેટલી વખત લાગે કે હવે બધું થાળે પડી રહ્યું છે, ક્રૂડ ઓઇલના ભાવ થાળે પડે, લાગે કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, લાગે કે હવે અર્થતંત્ર ઠેકાણે પડશે, એટલે આ માણસ આવીને કહી દે કે ભાઈ હુમલો કરી નાખો. એટલે ફરી એકવાર આ જે દાવાનળ છે વકરતો જોવા મળી રહ્યો છે અને એમાં અમેરિકાની જે નીતિ છે બિલકુલ ન સમજાય એવી નીતિ, એના કારણે સૌને ભોગવવું પડી રહ્યું છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. ત્યારબાદ યુદ્ધ વિરામના સમાચાર સામે આવ્યા હતા, પણ ઈરાન સાથે નવેસરથી યુદ્ધ લડવાની અમેરિકાની જાહેરાત. ઈરાન સાથે હવે કોઈ વાતચીત નહીં થાય તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે નોટો સમિતિમાં કરી. ઈરાનના શાસકો દ્રઢ અને ખતરનાક હોવાની પણ ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી. ટ્રમ્પની નવેસરથી યુદ્ધની જાહેરાત બાદ વિશ્વભરની અંદર અત્યારે હાલ હડકંપ જેવી સ્થિતિ. ઈરાનનો અમેરિકાના હુમલા બાદ વળતો જવાબ પણ સામે આવ્યો છે. અમે અમારા સ્વભૌમત્વનું રક્ષણ કરીશું એવી વાત પણ ઈરાને કરી. અમે યુદ્ધ માટે તમામ રીતના તૈયાર છીએ તેવી વાત પણ ઈરાન દ્વારા કરવામાં આવી છે. ઈરાન અમેરિકામાં યુદ્ધના ત્રીજા રાઉન્ડથી ચિંતાનો માહોલ છે તે પણ ફેલાયેલો છે. ઈરાન અમેરિકામાં યુદ્ધના ત્રીજા રાઉન્ડથી અત્યારે હાલ ચિંતાનો માહોલ છે અને તેની વચ્ચે યુદ્ધના એલાનથી શેરબજારમાં પણ હડકંપ છે તે મચ્યો છે. સેન્સેક્સમાં 1677 પોઈન્ટનું જોરદાર ધોવાણ થયું છે અને તેના કારણે ફરી એક વખત યુદ્ધ છે તેના મંડાણ થાય તેવી પરિસ્થિતિનું અત્યારે હાલ નિર્માણ થઈ રહ્યું છે. મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ એક બાજુ એ ઈરાનની અંદર અત્યારે શોકનો માહોલ છે, તેના સુપ્રીમ લીડરને લોકો અંતિમ વિદાય આપી રહ્યા છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ એ શાંતિની વાતો ક્યારેક કરતા હોય છે એ જ હવે ફરીથી યુદ્ધ લડવાની જાહેરાત કરી રહ્યા છે. બિલકુલ, અને આ જે આખો ઘટનાક્રમ બની રહ્યો છે એમાં સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા આખરે ઈચ્છે શું છે. કેમ કે ઈરાનનું ડેલિગેશન આવવાની ના પાડી રહ્યું હતું, જે રીતે અમેરિકા વચ્ચે વચ્ચે હુમલા કરતું હતું. માંડ બંને પક્ષો તૈયાર થયા, વાતચીત માટે ગયા, બંને પક્ષોએ પોતપોતાના પ્રતિનિધિમંડળને મોકલ્યા અને જ્યારે વાતચીત છેલ્લા કેટલાક દિવસથી ચાલુ છે અને બીજી બાજુ ઈરાનમાં એમના જે સુપ્રીમ લીડર હતા આયતોલ્લા ખામેનાઈ એની અંતિમ વિધિ ચાલી રહી છે, એવા સમયે અમેરિકાએ વહેલી સવારે ઈરાનના 80થી વધારે સ્થળો પર હુમલો કરી દીધો. એટલે અમેરિકા શું ઈચ્છે છે, ખાસ કરીને આ ટ્રમ્પ નામનો વ્યક્તિ શું ઈચ્છે છે, એ અત્યારે સૌથી મોટો સવાલ છે. કેમ કે એને મનમાં આવે એમ કરતો રહે છે અને એના કારણે આખી દુનિયાની વાટ લાગે છે. આ વાટ એટલા માટે લાગે છે કે જેવું ટ્રમ્પે નાટોની સમિટમાં જાહેર કર્યું કે હવે ઈરાન સાથે કોઈ વાતચીત નહીં થાય, સીઝ ફાયર પૂરું અને હવે અમે ઈરાનને ખતમ કરી નાખીશું. આ જે વાત કરી એની સાથે ભારતીય શેર બજારમાં દુનિયાભરના સ્ટોક માર્કેટને અસર થાય છે. આ માણસ જ્યારે પણ આવી ગાંડા ઘેલા જેવી વાતો કરે ત્યારે દુનિયાભરના લાખો કરોડો રોકાણકારોના અબજો રૂપિયા મિનિટોમાં ધોવાઈ જાય છે.
20 મિનિટની અંદર ભારતીય શેર બજારનો સેન્સેક્સ 1000થી વધારે પોઈન્ટ તૂટી ગયો અને જે માર્કેટમાં ટ્રેડ નોર્મલ ચાલતું હતું એ ભારતીય શેર બજારનો સેન્સેક્સ 1677 પોઈન્ટ માઇનસ ગયો છે. 1677 પોઈન્ટ તૂટીને બંધ થયો. નિફ્ટી પણ 500થી વધારે તૂટી ગયો. અસામાન્ય ઘટનાક્રમમાં જ આટલો મોટો કડાકો ભારતીય શેર બજારમાં જોવા મળતો હોય છે. લાખો કરોડ રૂપિયા આ માણસની ઘેલછાના કારણે ભારતીય રોકાણકારોના ધોવાયા છે અને આવું દુનિયાભરના શેર બજારોમાં થઈ રહ્યું છે. દુનિયાભરનું માર્કેટ, દુનિયાભરનું અર્થતંત્ર વારંવાર આ માણસની આવી નીતિના કારણે, તુચ્છ નીતિના કારણે વારંવાર થઈ રહ્યું છે. યા તો તમારે લડવું હોય તો લડી લો આરપારનું યુદ્ધ, અને યા તમારામાં નથી ત્રેવડ તો પછી વાતચીત કરીને પૂરું કરો, સમાધાન કરો. પણ જેટલી વખત લાગે કે હવે બધું થાળે પડી રહ્યું છે, ક્રૂડ ઓઇલના ભાવ થાળે પડે, લાગે કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, લાગે કે હવે અર્થતંત્ર ઠેકાણે પડશે, એટલે આ માણસ આવીને કહી દે કે ભાઈ હુમલો કરી નાખો. એટલે આ એક જે બિલકુલ પાગલ વ્યક્તિ હોય એ રીતનું જે કરી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ, એના કારણે આખી દુનિયા ભોગવી રહી છે. ફરી એકવાર ઈરાન સામે આરપારના યુદ્ધની જાહેરાત કરી છે. ઈરાને તરત જ કહી દીધું કે તમે શું સમજો છો, અમે અમારા સાર્વભૌમત્વ માટે નહીં લડીએ, અમે અમારા સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું અને અમેરિકા સામે આરપારનું યુદ્ધ લડીશું. યુદ્ધ લડવા માટે અમે તૈયાર છીએ. હવે આમાં સૌથી મોટી ચિંતા એ છે કે ઈરાન ક્યાં હુમલા કરશે. ઈરાન અમેરિકા પર હુમલા નહીં કરે, ઈરાન મિડલ ઇસ્ટમાં હુમલા કરશે. એટલે વળી પાછું મિડલ ઇસ્ટમાં આગ. અને આજે જ્યારે 80 જગ્યાએ હુમલા કર્યા સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાએ, તો ઈરાને વળતા હુમલા કર્યા કુવૈત અને બહેરીનમાં. એટલે મિડલ ઇસ્ટમાં ફરીથી ભડકો શરૂ થઈ ગયો. મિડલ ઇસ્ટના 85 ઠેકાણા પર ઈરાને હુમલા કર્યા છેલ્લા થોડા કલાકોમાં. એટલે ફરી એકવાર આ જે દાવાનળ છે વકરતો જોવા મળી રહ્યો છે અને એમાં અમેરિકાની જે નીતિ છે બિલકુલ ન સમજાય એવી નીતિ, એના કારણે સૌને ભોગવવું પડી રહ્યું છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ યુદ્ધના મંડાણ છે તે મિડલ ઇસ્ટમાં અત્યારે થઈ ચૂક્યા છે. જે રીતના એક બાજુ ઈરાનની અંદર અત્યારે શોકનો માહોલ છે, તેના સુપ્રીમ લીડરને લોકો અંતિમ વિદાય આપી રહ્યા છે. તેની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે મહાસત્તા હોવા છતાં પણ તે શાંતિ કરતા યુદ્ધ લડવાની છે તે જાહેરાત કરે છે. એક બાજુ શાંતિ કરારની વાત ને તેની વચ્ચે ફરી એક વખત 80 જેટલી જગ્યાએ એ હુમલા છે તે કરવામાં આવ્યા છે અને હુમલા બાદ ઈરાને પણ વળતો જવાબ આપ્યો છે. આગામી દિવસોની અંદર ફરી એક વખત મિડલ ઇસ્ટની અંદર પરિસ્થિતિ ખૂબ ગંભીર થાય તો તેની સીધી જ અસર ભારતીય શેર માર્કેટ અને સેન્સેક્સ ઉપર જોવા મળી શકે છે અને તેના જ કારણે ફરી એક વખત ક્રૂડ ઓઇલ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, એ તમામની અંદર મોટો ઉછાળો આવે તેવી પણ અત્યારે હાલ શક્યતાઓ છે તે નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.